નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ। મિત્રો, આજે તારીખ થઈ છે 25/8/2026, એટલે કે આપણે જે 24 તારીખે જે વિડીયોની અંદર માહિતી આપેલી હતી તે કે આપણે જે લાંબા ગાળાનું પ્રિડિક્શન કરી અને જે 25 તારીખના જે સાંજના વિડીયો આવશે એની અંદર આપણે થોડું લાંબા ગાળાનું ઝીણવટપૂર્વક જે પ્રિડિક્શન કરશું અને એમાં જે કંઈ આપણે તારણ જાણવા મળશે ને એની માહિતી આપણે પરફેક્ટ આપવાના છે। એટલે જે આપણે ઘણા ફોરકાસ્ટ મોડલોની અંદર પણ જોયું છે અને આપણે આમ જોતાં એવું લાગે છે મિત્રો કે ઘણી જગ્યાએથી તમે ન્યૂઝમાં પણ સાંભળ્યું છે કે એટલા તારીખેથી 25 તારીખેથી 17/4 ચાલુ થઈ જાય અને મિત્રો ઘણા અલગ અલગ ન્યૂઝના માધ્યમથી અને પણ અત્યારે તો શું છે કે ભાઈ આ મીડિયાનો ક્રેઝ છે એટલે પણ જેને ન ખબર પડતી હોય એ પણ માહિતી આપી દેતા હોય। જે રીગલી સાચી માહિતી આપવાવાળા છે ને એનું પણ હું એમ કહું કે કોઈ અટાણે માન્ય ન રાખે ને એવી આમાં પણ હું એમ કહું કે પછી ખોટી અફવાઓ તો વધારે જોવા મળતી હોય છે। તો મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ છે કે ભાઈ અમારે તો અહીંયા પૂરું થઈ ગયું, આ છે તે છે, એવી ઘણા મિત્રોની કોમેન્ટ છે એવી કે ભાઈ તમે સરસ માહિતી આપો છો ને ઘણા પણ એવું કહે છે કે ભાઈ હવે તું ખોટો રહેવા દે ને ફાંકા ફોજદારી બંધ કરીને, એવી અલગ અલગ કોમેન્ટ આપે છે। બધાને દિલથી સલામ ભાઈ, તમે કોમેન્ટ કરશો સારી તો તમે સારા માણસો તરીકે કરી આવશો અને ખરાબ કોમેન્ટ કરશો તો તમારી છબી ખરાબ થશે। એમાં અમને કશું કંઈ ફેર પડવાનો નથી, અમે તો જે રીતના માહિતી આપીએ છીએ એ જ માહિતી આપવાના છે, પણ તમે તમારી ખોટી છબી ખરાબ કરવાનું શું કામ એને કરો છો? અમને જ્યાં સુધી અમને ખબર પડતી હોય ત્યાં સુધીની અમે માહિતી આપતા હોય, અમે કંઈ ભગવાન નથી કે તમે કોઈ ભગવાન નથી, બરાબર, પણ અમારી પાસે જ્યાં સુધી સાચું નોલેજ હોય ત્યાં સુધી સાચી માહિતી ખેડૂત સુધી પૂગે ને એવી અમે કોશિશ કરતા હોય, બરાબર। અને ઘણા ખેડૂતો રાહ જોઈને પણ બેઠા હોય મિત્રો કે ભાઈ ફલાણા ભાઈની કે ફલાણી ચેનલ ઉપર સાચી માહિતી મળે છે તો આપણે એની માહિતી ઉપર આપણે ઘણો એવો વિશ્વાસ છે એટલે એ માહિતી આપણે સાચી માનીએ, બરાબર। હું એમ નથી કહેતો કે મારી માહિતી તમે સત્ય માનો છો, બરાબર, ઘણાની માહિતી બધાની કોઈની 50% સાચી પડતી હોય, કોઈની 70%, કોઈની 90%, કોઈ ભગવાનને ખોરેથી ઉતરી નથી એવા કે ડાયરેક્ટ કોઈ ભગવાન નથી મિત્રો। પણ મારે તમને કહેવાનું એવું છે કે મિત્રો તમે જે કંઈ લખો, લખાણ કોમેન્ટ કરો એ સત્ય અને સારી, કોકને સારી લાગે એવી કોમેન્ટ કરો તો વધારે સારું। તો મિત્રો હવે આપણે મેન વાતને મુદ્દા ઉપર આવીએ મિત્રો, તો જે વરસાદ વિશેની મેં તમને માહિતી કાલે આપી હતી એમાં તમને કીધું હતું કે હવે આપણે 25 તારીખે જે કંઈ પ્રિડિક્શન કરશું ને એમાં આપણે સચોટ કંઈક ખ્યાલ આવે ને એવું આપણે પ્રિડિક્શન કરી અને માહિતી આપવી છે। તો મિત્રો હવે કેવું એવું છે કે જે આપણે ગુજરાતની અંદર, આપણું ગુજરાત એક જોતા એવું મોટું ગુજરાત છે, બરાબર, એટલે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આપણે વરસાદ બંગાળની ખાડીનો પણ જોવા મળતો હોય, બરાબર। તો બંગાળની ખાડીનો વરસાદ આપણે હર વખતે લાભ આપતો હોય, આપણે ઘણા 3-4 વર્ષ ત્યાં અરબ સાગરનો વરસાદ પણ આપણે લાગુ નહોતો પડતો અને બંગાળની ખાડીનો વરસાદ આપણે આખું ચોમાસાની સિઝનમાં પૂરો થતો, બરાબર। તો આ જે આપણે ગયા વર્ષે 2025ના ચોમાસાની અંદરથી ઓગસ્ટમાંથી જ આપણે સપ્ટેમ્બરમાં જાણવા મળ્યું હતું કે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવતી હોય એ સિસ્ટમનો ચેન્જ થતા ટ્રેક આપણે સીધી ઉત્તર તરફ ગતિ વધારે કરતી અને પશ્ચિમ તરફ ગતિ ઓછી કરતી, એટલે સૌરાષ્ટ્રને લાભ ઓછો મળતો। તો એમ આપણે આ 2026ના ચોમાસાની અંદર શરૂઆતમાંથી જ પણ આ રીતની સિસ્ટમનો ચેન્જ ટ્રેક થયા છે, એટલે જે આપણે વરસાદ બંગાળની ખાડીમાંથી સારા એવા મજબૂત સિસ્ટમ નીકળતી હોય અને વરસાદની આશા હોય કે આપણે ગુજરાતમાં એટલો વરસાદ પડશે, પણ મિત્રો જે જોવાનું એ છે કે જે ઓડિશાથી બાંગ્લાદેશથી ને જે કંઈ વરસાદી સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતી હોય એ સિસ્ટમ સીધી આપણે મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશની વચ્ચે ગુજરાતને સરહદી ભાગ પાસે પહોંચે ને ત્યાં સિસ્ટમ હાવ નબળી પડી જાય છે અને સિસ્ટમ નબળી પડી અને પછી ત્યાંથી હાવ વિખેરાઈ જાય છે, એટલે ગુજરાતમાં પૂરતો લાભ મળતો નથી। આપણે જે ઓગસ્ટની શરૂઆતમાં જે સિસ્ટમ આવતી હતી અને બધાને આશા હતી કે ગુજરાત આખાને લાભ એવો મળશે અને લગભગ જે વિસ્તારો બાકી છે પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારો જે બાકી છે, હાવ દ્વારકા, જામનગર ને એ બધા વિસ્તારો બાકી હતા શરૂઆતમાંથી, એ વિસ્તારને પણ પૂરો લાભ મળશે એવી બધાને આશા હતી, બરાબર। મધ્ય ગુજરાત સુધી લગભગ બધાને સારો લાભ મળે એવી શક્યતાઓ હતી, પણ મિત્રો એની અંદર થાય છે એવું કે જે અરબ સાગરમાંથી પાકિસ્તાન બાજુથી જે કંઈ પવનો આવે છે એ સૂકા પવનો આવે છે અને એને
પવનોને પરિબળો સારા ન હોય ને એટલે સિસ્ટમ આપણે ગુજરાત પાસે પહોંચતા સિસ્ટમ આખી વિખેરાઈ જાય છે, સિસ્ટમને સપોર્ટ ન મળે ને એટલે સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ નથી કરી શકતી મિત્રો। અને આપણે તમને ખ્યાલ હોય તો કે જે આપણે ચોમાસાની શરૂઆત થાય ને ત્યારે જો આપણે જે પવનનો સૂકા પવનો હોય પણ ભલે સૂકા પવનો હોય એની અંદર ભેજ હોય છે, એટલે કે પવન એકદમ ઝડપથી ફૂંકું મારતો હોય છે, 35 થી 40 સુધીના પવનો ફૂંકાતા હોય, છતાં પણ તમે ક્યાંય ઓથમાં બેહો તો ઓથમાં તમે પરસેવે રેબઝેબ થઈ જાઓ, એટલો ઉકળાટ હોય, વાતાવરણમાં ભેજ હોય, એટલે એવા ઘણા પરિબળો આ સિસ્ટમને સપોર્ટ કરતા હોય છે। એને હિસાબે આપણે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમો સપોર્ટને ન મળવાને કારણે આપણે લગભગ પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડીને પશ્ચિમ ઉત્તર સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તાર, મધ્ય ગુજરાત સુધીના બધા ભાગોની અંદર વરસાદનું પ્રમાણ નબળું રહેવાનું કારણ એક આ હોઈ શકે મિત્રો। પણ હવે મિત્રો મારે તમને કહેવું છે કે જે આપણે આ 22 તારીખની આસપાસ એક સિસ્ટમ ડેવલપ થઈ હતી ને મધ્ય પ્રદેશ બાજુથી જે આપણે ગુજરાત તરફ આવતી હતી એ સિસ્ટમ નબળી પડી અને મિત્રો એ પણ વિખેરાઈ જાય છે। અને તે પછીથી જે આપણે 31 પહેલી તારીખમાં જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી જે પશ્ચિમ તરફ ધીમે ધીમે આવે છે અને એ સિસ્ટમનો ટ્રેક થોડોક ચેન્જ થતાં પશ્ચિમ તરફ ગતિ વધારે કરતી હતી મિત્રો। અને પશ્ચિમ તરફ ગતિ કરતાં કરતાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની વચ્ચે પહોંચે ને ત્યાં મિત્રો ગુજરાતની સરહદે પહોંચતા સિસ્ટમ નબળી પડી જાય છે અને એ સિસ્ટમનો લાભ આપણે 6 થી 8 તારીખમાં મિત્રો લાંબા ગાળાનું તમને પ્રિડિક્શન કરેલું છે ને એની માહિતી આપું છું કે 6 થી 8 તારીખમાં ગુજરાતના કાંઠારા વિસ્તારોની અંદર, ગુજરાતના પૂર્વ ભાગોની અંદર તો મિત્રો એ જે ઉત્તર ગુજરાતની તરફ રાજસ્થાન બાજુ સિસ્ટમનો પાછો ટ્રેક ચેન્જ થઈ જાય છે, એટલે કે જે અમદાવાદ, વડોદરા અને જે દક્ષિણ ગુજરાતના સુરતના ભાગો ત્યાં એ મધ્ય પૂર્વના ભાગોની અંદર પહોંચતા મિત્રો સિસ્ટમ નબળી પડી જાય છે। એટલે કે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં સારા વરસાદનો લાભ મળે એવી શક્યતાઓ હજી નથી દેખાતી। આ તો બહુ લાંબા ગાળાનું પ્રિડિક્શન કરી અને અમે તમને માહિતી આપીએ છીએ મિત્રો। એટલે કે હજી આ સિસ્ટમોની અંદર ઘણા એવા ચેન્જ થતા હોય છે અને એની અંદર ઘણા એવા વેરિએશન ઊભા થતા હોય છે મિત્રો। એટલે હજી અમે ઓગસ્ટના એન્ડમાં જે કંઈ માહિતી આપીએ ને એમાં જે સચોટ નિરીક્ષણ કરી અને માહિતી આપશું મિત્રો। એટલે કે કેટલા વિસ્તારની અંદર કેટલો લાભ મળે, ગુજરાતમાં કેટલા ભાગની અંદર કેવો લાભ મળશે તેની અમે સંપૂર્ણ ડિટેલથી માહિતી આપશું। પણ આ તો લાંબા ગાળાનું પ્રિડિક્શન કરી અને મિત્રો તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરી છે। પણ મિત્રો ખાસ કરીને મારે તમને એ કહેવું છે કે જે વિસ્તારોની અંદર વરસાદ નથી એ વિસ્તારોની અંદર તો નામે ઠામે જે અમુક પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એમાં જે જૂનથી જુલાઈમાં નામે ઠામે વરસાદ નથી પડ્યા એ લોકોને એકાદા વરસાદને હિસાબે જે કોઈએ વાવેતર કર્યા છે મગફળીના એ વિસ્તારોની અંદર દુષ્કાળ જાહેર કરી દેવો જોઈએ સરકારને કહીએ એવી પરિસ્થિતિ છે અત્યારે। અને લગભગ આપણો મોલ બસાવી શકીએ ને પાકને બસાવી શકીએ એવી પરિસ્થિતિ કોઈ છે નહીં। પણ મિત્રો મારે તમને એ હજી મેસેજ આપવો છે કે જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યા છે એ એકી સાથે વરસાદ પડી ગયા છે એટલે એ વરસાદ પણ કંઈ વરસાદ ન પડ્યા કહેવાય। ભલે કૂવાના તર કાંઠે પહોંચી ગયા હતા અને નદી નાળા છલકાઈ ગયા હતા પણ મિત્રો એ વરસાદો પણ જે પડ્યા હતા ને એ વિસ્તારોની અંદર પણ અત્યારે હાલમાં એક પિયત આપી શકે એવી પરિસ્થિતિ રહી છે। એટલે એ વિસ્તારોની અંદર પણ પાણી નથી। પણ મિત્રો તમે જે કંઈ કોમેન્ટની અંદર જવાબ આપો તો સારો જવાબ આપજો। અમે કંઈ એવું નથી ઈચ્છતા કે ક્યાંય ન થાય, વરસાદ ભલે બધા એરિયાની અંદર થાય એવી અમે પણ આશા રાખીએ અને વહેલો થઈ જાય એવી પણ આશા રાખીએ। પણ આ તો સત્ય અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે થઈને મિત્રો અમે એક આવો પ્રયત્ન કરતા હોય છે। એટલે કે તમને ખેતી કામની અંદર કોઈ પણ આયોજન કરતા હોય તો મિત્રો એની અંદર આપણે સરળતા રહીએ એવા હેતુથી અમે માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે। તો મિત્રો હજી પણ મેં તમને કીધું આ રીતની પરિસ્થિતિ રહેશે। કોઈ જે પૂર્વથી ભાઈ મધ્ય ગુજરાતથી માંડી અને પશ્ચિમના જે કાંઠારા વિસ્તારો છે, દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડી પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદર હજી પણ હાલમાં કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી। પણ હા મિત્રો એક છે કે જે જમીનની અંદર જે કંઈ પાણીની ઘટ હોય એટલે થોડું ટેમ્પરેચર ઊંચું જતું હોય અને જે આપણે ખબર છે ને કે એ શરૂઆતમાં નૈઋત્યનું ચોમાસું શરૂઆત થાય ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય ત્યારે થતા હોય અને એક આપણે ભાદરવા મહિનામાં જે આપણે સળાહ્ય વરસાદની શરૂઆત થતી હોય એની જેમ જે હવે આપણે થોડું ટેમ્પરેચર વધઘટ થાય અને જે વાતાવરણમાં થોડો ભેજ મજબૂત થાય તો એક મિત્રો આપણે સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદર
કોઈ લોકલ સિસ્ટમ બંધાય અને વરસાદ પડે ને એ વાત એક અફવાજરૂપ છે. બાકી કોઈ હાલમાં સિસ્ટમ આપણે ગુજરાતના એટલા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંય લાભ આપે એવી શક્યતાઓ નથી દેખાતી. એક જ છે કે દક્ષિણ ગુજરાતની અંદર થોડોક લાભ વધારે મળે, બાકી બીજા કોઈ વિસ્તારોની અંદર હજી પણ હાલમાં કોઈ વરસાદ થાય ને એવા 5 તારીખ સુધીમાં મોટા વરસાદની શક્યતાઓ અમને નથી દેખાતી. છતાં પણ જો વરસાદની કોઈ અપડેટમાં ફેરફાર થશે મિત્રો તો તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું. મિત્રો માહિતી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો.